હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આજે આપણે જવાનું છે ખેતરમાં. ખેતરમાં આપણું થોડું ઘણું બકાલાને એવું બધું સોંપેલું છે, તો કેવડું થયું કેવડું નહીં આપણે જોઈને તમને પણ દેખાડીએ. ચાલો તો જઈએ બકાલામાં. ચાલો તમારે જવાનું છે ને ધનજીભાઈ આવે કા? તો આવે ને ધનજી? હા. ધનજી કે મારે આવવું એમ, તો થોડો જઈ નાનો ખોદાય રહેવા દે. એ ન ખોદાય, એ ન ખોદાય ના. થોડા આપણે આમ જવાનું છે. થોડ એક આ પાણીનો કળશો લઈ લીધો. હાલો તું લઈ લે, રાપડી લઈ લે ને જઈએ ધીમે ધીમે. બકાલું સોંપેલું છે ને જઈએ આપણે. તો એમાં થોડું ઘણું ખડ ને એવું થઈ ગયેલું હોય તો પાડવું જોઈએ. અને અહીંયા ધનજીભાઈ આંબો સોંપ્યો, તો એ અહીંયા નાનકડો એવો એક આંબો સોંપ્યો ધનજીએ કા? અમારા ઘરની કેરીનું ગઠલું ઉગી ગયેલું હતું કે ધનજી અહીંયા સોંપી દીધું કા? પછી જો બે અહીંયા સોંપ્યા, પાસે પાસે કેમ સોંપ્યા? હાવા આગા આગા સોંપવાના હોય. જો મસ્ત મજાનો આંબો હે, જો કાળો 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 આંબો. ધનજીના ત્રણે ત્રણ તે સોંપ્યા ને? હા. ચાલો તો જઈ બકાલામાં આવે. વાહ, શું કે ધના? એ ભલે રે કેડી છે, એ કેડી રાખેલી છે રેવા તે. અહીંયા આપણે અંક જવાનું છે થોડ. તો અમે બકાલા પાસે પોગી જા. પાણીનો કળશો મૂકી દીધો અહીંયા. પછી જો આપણી સોળી સોંપેલી છે અહીંયા. એવડી એવડી સોળી ઠીક. હા ધનજી, એ પહેલાં એમાં અમે એક વખત આવી સોળી સોંપી દીધી, પણ પવન બહુ વીડ્યો એટલે બળી ગઈ. તો પાછી સોંપી તો 3-4 દિવસ થઈ ગયા સોંપી. એવડી એવડી થઈ ગયા. ખેસી કોઈ આ કોને? તે તે ખેસી નાખી. તું કરે આવ્યો ખેસવા? લે, એ તો સારું નહીં. 3 હોય તો આમાં બધી સોળી સોંપેલી છે ને. ખડ તો થઈ ગયું જો કાદનજી, ખડ થઈ ગયો. હવે આપણે આંકવા માંડો. હાલો. હા હા, એ રેવા તે ભલે રી. એ આપણે પહેલી વખતે સોંપી છે કે એ તેક તેક રહી ગયું હોય તે. એ પહેલાં એક વખત સોંપી પણ એ પડી ગઈ બધી. અને ફરીથી પાછી સોંપ્યા કા? હાલો તો હવે આપણે રાપડી આંકવા માંડીએ ઘડીક વાર. ધનજીભાઈ રાપડી આંકવાનું કીધી હતું શરૂ. ધનજીને આવડે હો પાછી. જો કેમ એકલું ખડ ખડ જ ઉપાડે, ખાલી છોડીને એવું ન ઉપાડે કા? આવી રીતના કંઈક રાપ આંકવાની હોય કા ધનજી? આપણે થોડું ઘણું આવું નદી નાખીએ ને તો સોળી જલ્દી મોટી થઈ જાય. આંકવા માંડ કે ડૂકી ગયો? ડૂકી ગયો? લે, હજી તો એટલું આંક્યું ખાલી. ભલા તા ડૂકી ગયો તું? હે કે મારો વારો આવ્યો? હવે મારો વારો આવ્યો. જો મિત્રો, મારી મમ્મી હે કે રાપડી આકે. મમ્મી રાપડી આકે. ધનજી તારી ઘડી વાર આકી ને ડૂકી ગયો કા? હા, મારો વારો આવ્યો. જો આવી રીતના કંઈક રાપડી આંકવાની હોય કા ધનજી? હા, આવી રીતના આંકવાની ને. અહીંયા રાખ, અહીંયા તમે બધા શીખી જાઓ. આવી રીતના રાપડી આંકવાની હોય એમ. વરાપ હોય તો ઉખાડી હેદવું ન પડે. મમ્મી આગળ મે આવશે. મે આવશે આગળ. મેં હમણાં નથી જોતો. આ ખડ બળી છે કે પાછું ખાઈ દીધું બેન. તો મિત્રો આપણે જો ઓલે પણ ઓલો ખોટો દેખાય ને ત્યાંથી તે એટલે સુધી આપણે હાંક્યું. આ બાજુ થોડુંક આંકવાનું બાકી છે, અને એટલે આપણે રાપડી આંકી નાખી. અને હવે તો ટૂંકી જા, ગરમી થઈ ગઈ બહુ. અને ડૂકી જતી પોરો ખાઈ લીધો ગાય ઘસના. અમારે કિશુબેન આવ્યા, પાણી પીધું કળશિયામાંથી. ને કિશુબેન આવ્યા બરકવા. શું લેવા મને બરકવા આવી? ખાવા. એને ખાવું તે મને બરકવા આવી ખાવા હાટું. અને ધનજીભાઈ જો કંઈ ખાકોરીઓ લઈ આવ્યા. હા, હું ખડ પાડતી જતી ને ધનજી ખડ વીણતો જાય બધી. તો જો એટલે પણ ઢીગલો કરેલો હે ને કા ધનજી? ધનજીનો ઢીગલો તમને બતાવું. તો ધનજી જોઈએ એમાં બધું ખડ વીણતો હતા. તો જાના અહીંયા ઢીગલો કરેલો હે, અહીંયા દેખાય તમને? તારો સડો હે? તારો મારો? હા, મારો નહીં આ.
તારો હે પણ મારો એટલો બધો સડો જાડો હોય જ નહીં. આ કોનો હે? એ છે તારો જ છે નાનચી દાવી લેતી નેન્જી લાવેલી હતી હા પણ મારો નથી, આ કોકનો હશે. ભાઈ તૂટી ગયેલો છે. ધનજી તો જો ઘડીક પોરો ખા. નહીં ધનજી ના પોરો ખાવા એમ નથી થતો, ડૂબતોય નહીં. લે સોળી ભાંગ લેખી તે તો તે ઈ છે આમેલી ખડ ખેસે ઝીણું ઝીણું એ ખેસાય. હું રાપડી આખી નાખું પછી એ બધું ભેગું કરે. હમણાં ખેસાય નહીં, તૂટી જાય. ધનજી જોઈ એમ તૂટી જાય. ફળાઈ તાર સોટી જવા દેતો, સોટલી જવા દેતા. એ જોવા દે આ બધાને, જોવી તારી સોટલી. એ છોકરા સોટલી જોવા દે, આ બધાને જોવી સોટલી. આમ ફર એઠો પીઝા ધનજીને એવડી મોટી સોટલી થઈ ગઈ. કા અહીંથી એવડી મોટી સોટલી થઈ ગઈ. જા બહુ મોટી થઈ ગઈ. ધનજીને કર કરવાનો છે. કા કર કરવાનું છે ને માતાજી હજી? હે શરમાઈ જાય સોટલી એમ કહીને એટલે. હાસુ હાસુ હું હાસુ હું હાસું? સોટલી હા આ ભાઈને ઘર કરવા જવાનું છે માતાજીએ, હજી પણ વાર છે. તો ધનજી આપણે થોડુંક આંકવાનું છે, આંકવા મળી ચાલો. હજી ગરમી થાય બહુ વસ્તી મેં આવી છે એવું લાગે. હે ધનજી કે રત્નેશ્વરમાં વરસાદ પડવા માંડ્યો એમ તાયલો આવતો છે ને આપણેથી. આમ છે નહીં છે વરસાદ. સારું હાલો તો હવે આપણે આંકવા મળીએ ધીમે ધીમે પાછા અને ખાઈમ ઘડીક. અને છે ને અમારા ધનજીભાઈને બહુ બધું બંધ કરવાનું બહુ જોઈએ. કા હું શીખું છું અહીંયા મોબાઈલ ફેરવતા. મને ફેરવતા આવડે કે નહીં એમ હરખી તો કૃષ્ણાબેન બતાય, હું હરખી બતાવું છું. તો આવી રીતના મોબાઈલ ફેરવવાનો હોય. કા ધનજી? મને આવડે હાલો ધનજીભાઈની વાટે છે તો ફટાફટ આપણે થોડીક આંકી નાખીએ. કા આંકી નાખો ને? હાલો તો મિત્રો આપણે રાપડી આંકતા હા ને તો બે ઢેલું આવી છે સણવામાં. કેવી મસ્ત મજાની બે ઢેલું છે. જો આગે ઢેલ હતી. કા ઉડાડી આવ્યા હતા તો બેન ભારું એ આમાં ખાવા આવેલું હતું. રહેવા ન દેવાય. ના ઈ માંગી ખોડી લા માંડવી ખોદી નાખે. હા હા એટલે ધનજી રહેવા નહોતી હતી એમ ને. નંચુ તીતી હતું, તીતી હતું ને, હમદા તીતી હતું. હા નંસુ બેને આવી ગયા હમણાં જાગીને. કા હુજ્જેલા હતા? હુજ્જી હે ને તું હુજ્જી હતા? હું આવી ખેતરમાં. કા હા તો નંસુ બેને જાગીને ખેતરમાં વહી આવ્યા. ધનજીના પપ્પા હુતા જ, એને આજમાં મજા નથી એટલે એ હુતા. એ જાગે તો આપણે એટલામાં થોડુંક હાંકી નાખવાનું છે. પછી આપણે કહેવાનું છે કે દાડિયા કરીને આ કામ કરાવી નાખ્યું, હવે દાડી દી દેજો. ધનજીભાઈ તો પપ્પા પાસે દાડી લેવાનું છે હો આપણે. હા તો મિત્રો ઘણી બધી આંકી નાખ્યું મેં તો, ઘણી બધી આપણે આંકી નાખી. સોળી આપણે સોંપેલી હતી એમાં બધી આંકી નાખી. અને હવે તો તડકો થઈ ગયો ફૂલેમ ફૂલ. ગરમી પણ બહુ જ થાય, વરસાદ આવવાનો છે એવું લાગે. તો હવે આપણે ભાજી ઘેરે અને તમને દેખાડી દઉં મેં કેટલું આંકી નાખ્યું એ. તો આપણે એટલે ખૂટેલી મેં તમને કીધું ત્યાંથી આ બધું એટલું આંકી નાખેલું છે. તો અહીંથી ઠેઠ જો આપણે ઓલે પણ એવુંથી આંક્યું છે તો એટલું આંકી નાખ્યું. સોળી આપણે એટલે બધી સોંપેલ હતી એટલે આંકી નાખ્યું. હવે જઈ ઘેરે. ચાલો.